પૂર્વ કચ્છના ભચાઉમાં થોડા દિવસ અગાઉ ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાં એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પીએમ માટે મોકલ્યા બાદ હત્યા થયાનું તારણ સામે આવતા તપાસ શરૂ કરાઈ હતી। આ મૃતદેહ કોઈ એસઆરપી જવાન વાસુદેવસિંહ જગદીશસિંહ નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે સીસીટીવી કેમેરા ચેક કરાતા અમુક ગાડીઓ શંકાના દાયરામાં આવી હતી, જેની તપાસ કરાતા મૃતક એસઆરપી જવાનની ધીરુ કોલી મહેશ કોળી સાથે માથાકૂટ થતા મામલો હત્યામાં પલટાયો હતો। ધીરુ અને મહેશ સાથે કુલ 4 જણા એસઆરપી જવાને મારી હત્યા કરી મૃતદેહને આવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો, જેમાં હાલ 2 આરોપી ધીરુ કોલી અને મહેશ કોલીની ધરપકડ કરવામાં આવી છે, તેમજ 2 આરોપીઓને પકડવા કચ્છ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વાસુદેવસિંહ સીતારામ જગદીશસિંહ ચુડાસમા જે એસઆરપીમાં નોકરી કરે છે, એ સવારના સમયમાં જે એમાં આરોપી છે, જેનું નામ છે ધીરુ રમાભાઈ કોળી અને મહેશ રમાભાઈ કોળી, એ ધીરુ કોળીને ત્યાં જે છે જાય છે અને ત્યાં એ લોકોની બોલાચાલી થાય છે અને બોલાચાલી દરમિયાન જે છે આ ધીરુ કોળી એમને ઢીકાપાટુનો માર મારે, એ દરમિયાન એમનું મૃત્યુ થાય છે અને એના પછી જે છે એમની બોડી જે છે રાત્રિ દરમિયાન ટ્રેક્ટરના વાહનમાં લઈને ત્યાં જે આ જગ્યા છે ગરનાળા બાજુની વિસ્તાર છે ત્યાં એમની બોડી ફેંકી દે છે। આ રીતે આખો બનાવ જે છે એ અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 4 આરોપી છે, જેમાં 2 આરોપી પોલીસ દ્વારા પકડાઈ ગયા છે